રાજસ્થાનના ભવરલાલનો અમદાવાદમાં યોજાયેલ દીક્ષા સમારોહ બુદ્ધિજીવીઓના મનમાં અનેક સવાલો સર્જી રહ્યો છે। ભવરલાલના આ દીક્ષા સમારોહમાં શક્તિ પ્રદર્શન થઈ રહ્યું હોય તે રીતે નાણાંની રેલમછેલ જોવા મળી। ત્યારે ચર્ચા એ છે કે અન્ય મુમુક્ષુઓમાંથી કેમ ભવરલાલે દીક્ષા લેવામાં કોઈ બોધપાઠ ન લીધો। દીક્ષામાં કરોડોનું આંધણ, સંયમના માર્ગે કે શક્તિ પ્રદર્શન, શું આવી હોય દીક્ષા? રાજસ્થાનના વતની અને દિલ્હીના કરોડો રૂપિયાના આસામી એવા ઉદ્યોગપતિ ભવરલાલ દોશી 59 વર્ષે આજે દીક્ષા અંગીકાર કરી રહ્યા છે। પરંતુ સંયમનો માર્ગ અપનાવતા પહેલા શનિવારે નીકળેલા વર્ષીદાનના વરઘોડામાં ભવરલાલે સોના ચાંદીના સિક્કા ઉછાળી નાણાં અને શક્તિનું પ્રદર્શન કર્યું હોવાની ચર્ચાએ શહેરમાં જોર પકડ્યું છે। સામાન્ય રીતે સંયમ માર્ગ અપનાવતા પહેલા મુમુક્ષુઓ ભોગ વિલાસની વસ્તુઓનો ત્યાગ કરતા હોય છે, પરંતુ કરોડો રૂપિયાની સંપત્તિ ધરાવતા ભવરલાલે સાદું જીવન અપનાવવા માટે પણ કરોડો રૂપિયાનો ધુમાડો કરીને પોતાની સુખ સાહેબીનો અહેસાસ કરાવ્યો છે। ત્યારે સંયમનો માર્ગ જાહો જલાલી વાળો હોય તેવો પ્રશ્ન ઠેર ઠેર ચર્ચાઈ રહ્યો છે। જૈન ધર્મમાં સાદું જીવન અપનાવનારા મુમુક્ષુઓ દીક્ષા ગ્રહણ કરે તે પહેલા વર્ષીદાનનો વરઘોડો કાઢવામાં આવે છે। જીવનની ભોગ વિલાસની વસ્તુઓ નાશવંત હોય છે અને ઈશ્વર તરફનું પ્રયાણ એ જ સનાતન સત્ય છે તેવી ભાવના સાથે મુમુક્ષુઓ યથાશક્તિ દાન કરતા હોય છે। બીજી તરફ કરોડો રૂપિયામાં આળોટતા દિલ્હીના ભવરલાલે સંસારી જીવન ત્યજતા પહેલા વૈભવ અને લાખો કરોડો રૂપિયાનો દેખાડો કરી વર્ષો જૂની પરંપરાને પણ નજવી હોવાની લાગણી શહેરના અનેક લોકોએ વ્યક્ત કરી હતી। આખી વાત સવાલોના ઘેરામાં એટલા માટે છે કેમ કે અહીંયા વાત તો દીક્ષાની એટલે કે સંયમના માર્ગની છે કે જ્યાં જીવન સાદગીની મિસાલ બની જતું હોય છે, પણ અહીંયા તો કંઈક અલગ જ ચિત્ર ઊભું થઈ રહ્યું છે। શહેરના પ્રબુદ્ધ અને સમાજના કચડાયેલા વર્ગોની ચિંતા કરનારા નાગરિકોના મતે આવો દેખાડો કરવાનો શું અર્થ? શું નાણાંના આ ધુમાડાથી સમાજના પછાત વર્ગનો ઉદ્ધાર ન થઈ શક્યો હોત? જૈન જનેતરોમાં પણ સતત ચાલેલી ચર્ચા પ્રમાણે શું આટલા નાણાંથી અનેક દર્દીઓની સારવાર ન થઈ શકી હોત? શું કેટલાય દર્દ વેઠતા લોકો કે જેમની પાસે સારવાર માટે નાણાં નથી હોતા તેમના ચહેરા પર આટલા રૂપિયામાં સ્મિત ન લાવી શકાય? બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।